નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદ તાલુકાના વડગામડા ખાતે ચારધામ યાત્રા પૂર્ણ કરીને પરત ફરેલા 35થી વધુ યાત્રાળુઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। યાત્રાળુઓએ ગામમાં પહોંચતા જ સમગ્ર ગામમાં લોકો તેમના સ્વાગત માટે એકઠા થઈ ગયા હતા। સામૈયા, ફૂલહાર અને જયઘોષ સાથે યાત્રાળુઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ગામના વડીલો, યુવાનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી યાત્રાળુઓનું સ્વાગત કર્યું હતું। સરહદી વિસ્તારમાં ચારધામ યાત્રા કરવાની વર્ષો જૂની પરંપરા રહી છે, જેને કારણે ગ્રામજનોમાં વિશેષ ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો। દાંતીવાડા તાલુકાના જાત ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળાનો મુખ્ય ગેટ તૂટી પડતા સમારકામની ગુણવત્તા અને બેદરકારી સામે સવાલો ઊભા થયા છે। જિલ્લા પંચાયત હસ્તકની આ શાળામાં એસઓઈ અને એસએસએ યોજના હેઠળ છેલ્લા કેટલાય સમયથી મરામત કામ ચાલી રહ્યું છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર કામગીરી ધીમી ગતિ અને ગુણવત્તા વિના થઈ રહી છે। 2 દિવસ પહેલા જ લોખંડનો મુખ્ય ગેટ સિમેન્ટની દિવાલમાં ફિટ કરવામાં આવ્યો હતો, જો કે આજે વેલ્ડિંગ તૂટી જતા આ ભારે દરવાજો રસ્તા પર જ ધરાશાયી થયો હતો। દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના નવનિર્વાચિત પ્રમુખ પ્રભાતભાઈ વાઘેલા અને ઉપપ્રમુખ પાનાબેન ચાવડાએ આજે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી બાદ દિયોદર તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી। કુલ 22 સભ્યોમાંથી કોંગ્રેસના 12 અને ભારતીય જનતા પાર્ટીના 10 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા। પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા 3 વખત રદ થયા બાદ 30મી મેના રોજ વાવથરાદ જિલ્લાના ટેટ 1 પાસ ઓબીસી વર્ગના ઉમેદવારોએ ચાલુ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયામાં બંધારણીય હક મુજબ 27% અનામત બેઠકો ફાળવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। ઉમેદવારોનું કહેવું છે કે અંદાજિત 11,000 વિદ્યા સહાયકોની ભરતીમાં ઓબીસી વર્ગને યોગ્ય પ્રતિનિધિત્વ મળે અને અગાઉ થયેલા અન્યાયનું પુનરાવર્તન ન થાય તે માટે સરકાર તાત્કાલિક યોગ્ય નિર્ણય લે। વાવ અને ધરણીધર તાલુકાના સમલીબેટ અને લોધરાણી જેવા સરહદી ગામોમાં ગૌમાતા અને અન્ય અબોલ જીવો માટે પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। આ કાળઝાળ ગરમીમાં પશુઓને પૂરતું પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવા શ્રી ધરણીધર ભગવાન યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। થરાદ-ઢીમા હાઈવે પર કૃષિ યુનિવર્સિટી નજીક ગુરુવારે બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇક પર સવાર એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। માહિતી મુજબ સરકારી બસ ઢીમાથી દિયોદર તરફ થરાદ વાયા જઈ રહી હતી તે દરમિયાન કૃષિ યુનિવર્સિટી નજીક બસ અને બાઇક વચ્ચે અથડામણ થઈ હતી। આ અકસ્માતમાં બાઇક પર સવાર જસીબેન વાલ્મીકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી। સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ। ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ અને વિવિધ તપાસ એજન્સીઓએ શરૂ કરેલું ઓપરેશન ડેલ્ટા હન્ટ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં 501 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે। રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી પોલીસની ટીમો દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। મજૂરી કામ, કન્સ્ટ્રક્શન સાઇટ, ઝૂંપડપટ્ટી વિસ્તાર, ભાડાના મકાનો અને સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જ્યાં શંકાસ્પદ દસ્તાવેજો ધરાવતા લોકોની પૂછપરછ બાદ તેમની ઓળખ અને નાગરિકતાની ચકાસણી કરવામાં આવી હતી। ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વે જ વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। છેલ્લા 3 દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। બુધવારે સાબરકાંઠા જિલ્લાના પોશીના અને વિજયનગર તાલુકામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો।
જેમાં પોસીનાના દાંતિયા ગામે વીજળી પડતા 17 વર્ષીય વિક્રમ માલાભાઈ તરાણનું મોત નીપજ્યું હતું. તો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં સાંજના સમયે અચાનક આવેલા વાવાઝોડાએ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકસાન સર્જ્યું છે. પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર દ્વારા પીવાના પાણીના પ્રવાહનું જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પદ્મનાભ પમ્પિંગ સ્ટેશનથી સિદ્ધિ સરોવર સુધીના રૂટ પર આ ચેકિંગ હાથ ધરાયું હતું. શહેરની જનતાને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પાણી મળી રહે તે હેતુથી આ કામગીરી કરવામાં આવી હતી. આ નિરીક્ષણ દરમિયાન અધિકારીઓએ પાલિકાના સ્ટાફને પાણીના સેમ્પલ ટેસ્ટ લેવા અને યોગ્ય જાળવણી કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. પાટણ શહેરના પદ્મનાભ ચોકડી નજીક આવેલા ગાયત્રી ફ્લેટમાં એક દુર્ઘટના બની હતી. આ સમયે એર કન્ડિશનરમાં અચાનક ભયાનક બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. આગની ચપેટમાં આવી જવાથી ઘરમાં એકલા સૂતેલા મહિલા પોલીસકર્મીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક મહિલા પાટણ જિલ્લા પોલીસના LIB વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને FSLની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બ્લાસ્ટના ચોક્કસ કારણો જાણવા તપાસ હાથ ધરી હતી. જ્યારે ફોરેન્સિક PM માટે મહિલા કર્મીને લાશને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સ્થિત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાએ ગુજરાત રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરીના આધારે તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને બનાસકાંઠા જિલ્લાના ગૌરવમાં વધારો કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા પાલનપુર ITIને ગુજરાત રાજ્યની દ્વિતીય શ્રેષ્ઠ ITI તરીકે પસંદ કરવામાં આવી હતી. ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકુલ 1 સચિવાલયના તાપી હોલમાં તારીખ 6 મે 2026ના રોજ યોજાયેલા રાજ્યસ્તરીય સન્માન સમારોહમાં રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવળિયાના હસ્તે પાલનપુર ITIને પ્રશસ્તિપત્ર અને ₹9 લાખના રોકડ પુરસ્કાર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત થયેલી પુરસ્કાર રકમનો ઉપયોગ સંસ્થાની આધુનિક સુવિધાઓના વિકાસ, તાલીમ વ્યવસ્થાના સશક્તિકરણ તેમજ તાલીમાર્થીઓ માટે જરૂરી માળખાગત સુવિધાઓના વિસ્તરણ માટે કરવામાં આવશે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી તથા એક પેડ માં કે નામ 3.0 અભિયાન અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ બનાસકાંઠા પાલનપુર દ્વારા તારીખ 5 જૂનથી 14 જૂન 2026 દરમિયાન બનાસકાંઠા અને વાવથરાદ જિલ્લામાં વિવિધ પર્યાવરણલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી લોકસભા અને વિધાનસભા વિસ્તારોમાં સાંસદશ્રી તથા ધારાસભ્યશ્રીઓના અધ્યક્ષતાને વિવિધ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સ્થાનિક નાગરિકોના સહકારથી અસરકારક આયોજન કરવામાં આવ્યું છે. એક પેડ માં કે નામ 3.0 અભિયાન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં 10 તથા વાવથરાદ જિલ્લામાં 8 કુલ મળી 18 સ્થળોએ પ્રતિકાત્મક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. દરેક સ્થળે 100 રોપાનું વાવેતર કરીને અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત બંને જિલ્લાઓમાં કુલ 56,955 રોપાનું વાવેતર તેમજ 9,200 રોપાનું વિતરણ કરવામાં આવશે.